નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ના ત્રીજા દિવસે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ પ્રકૃતિની ગોદમાં આવેલ ઘૂંટિયા પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં નાનકડા ભૂલકાઓએ શાળા પ્રવેશ મેળવ્યો હતો। મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ પહેલામાં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ ભેટ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા। મંત્રીશ્રીએ બાળકોના વિકાસ માટે પ્રવેશોત્સવ બાદ પણ શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજવા શિક્ષકોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો। કન્યા કેળવણી ઉપર ભાર મૂકતા ખાસ કરીને નબળા બાળકો વિશે ધ્યાન આપવા શિક્ષકોને અપીલ કરી હતી। ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે વાળી ગામના અગ્રણીઓ, એસએમસીના સભ્યો તથા શિક્ષકો મળીને સક્રિય કામગીરી કરે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન કર્યા પછી એસએમસી બેઠક યોજાઈ હતી, જેમાં શાળા તેમજ વિદ્યાર્થીઓને લગતી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે લાયઝન અધિકારી શ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, તાલુકા સભ્ય શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, એસએમસી અધ્યક્ષ શ્રી, આઈસીડીએસ સુપરવાઇઝર શ્રી, મહિલા મોરચા પ્રમુખ શ્રી, માજી સરપંચ શ્રી, આરોગ્ય કર્મચારી શ્રી, વાલીઓ, ગ્રામજનો સહિત નોંધનીય સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।